મંચસ્થ સબ મહાનુભાવ, એમાં સ્ટર્લિંગ હોસ્પિટલનો મેનેજમેન્ટ સ્ટાફ તથા સ્ટર્લિંગ હોસ્પિટલના તમામ કર્મચારીઓ અધિકારીઓ, સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી આ સેવા ખૂબ સારી કરવામાં આવેલી છે. જે રીતે જતીનભાઈએ કહ્યું તેમ કે 108 તો સરકારશ્રીની યોજના ચાલે જ છે, પરંતુ એમાં વધારાની નવી એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવેલ છે. આ ઉપરાંત સ્ટર્લિંગ હોસ્પિટલે જે QR કોડની વાત કરી છે એ QR કોડ સ્કેન કરીને કોઈપણ માણસને સેવા મળી શકશે. આ ઉપરાંત તે સ્ટર્લિંગ હોસ્પિટલ તરફથી સોસાયટીમાં પણ CPRની ટ્રેનિંગ ટ્રાફિક પોલીસ સાથે રહીને આપવામાં આવનાર છે. આ ઉપરાંત તમામ જગ્યાઓ પર સિનિયર સિટીઝન્સ તો બરાબર છે, સિટીઝન્સને પણ આ સેવાનો લાભ મળી રહે કે સપોઝ કોઈને એક્સિડન્ટ થયું છે કે સ્ટ્રોક આવ્યો છે તો તાત્કાલિક ધોરણે એને આ એમ્બ્યુલન્સીસ ફાયદારૂપ થાય. આ ઉપરાંત સિટીઝન્સને હું એ પણ કહેવા માગું છું કે તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરે, રોંગ સાઈડ ન જાય, જેથી કરીને આપણી પોતાની જિંદગી સેફ રીતે સારી રીતે બચાવી શકીએ. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.